જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 23 ફેબ્રુઆરી 2024 શુક્રવાર. રોજની જેમ આજની શરૂઆત શુભ રંગથી. આજનો શુભ રંગ છે આસમાની અને આછો ભૂરો. આજના અનુકૂળ દેવતા ગણપતિ મહારાજ અને માતા સરસ્વતી. આજની શુભ ધાતુ કાંસુ અને મિશ્ર ધાતુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ ચામડી અને નસ. આજનો શુભ પદાર્થ ધૂપ. ધૂપમાં ખાસ કરીને ગુકળ. આજનું શુભ અન્ન ઘઉં અને બાસમતી ચોખા. આજનું શુભ દ્રવ્ય દહીં. ભાગ્યવર્ધક પુષ્પ કેતકી અને ભાગ્યવર્ધક સુગંધ ખસ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યો. સૂર્ય આજે 5મા સ્થાનમાં ગોચર કરતા દેખાય છે. તો મિત્રો, આજે પિતા તરફથી આપણને કંઈક સારું વળતર મળી શકે છે, વારસો મળી શકે છે, મિલકતમાં પૈસા સોનું મળી શકે છે, સંતાનો સાથે મનમોટાવ થઈ શકે છે. તો આ બધી બાબતો પર ધ્યાન રાખજો. જીવનમાં મળેલી તક ગુમાવી ન બેસી એની કાળજી અવશ્ય રાખવી. આજે પૈસો કમાવા માટે કોઈ ખોટા કામ નહીં કરતા, નહીં તો તમને મળનારો લાભ અટકે અને તમારી પાસેનું સંચિત ધન ખલાસ થઈ શકે. ચંદ્ર આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ભાગ્ય તમારી સાથે સંપૂર્ણ સાથ આપતું દેખાય છે. આજે કોઈ પણ કામમાં તમે હાથ નાખો છો તેમાં સારી સફળતા મળે. આજે સંગીત અને ધાર્મિક કામમાં પણ તમારી રુચિ વધે. મંગળ આજે 12મા સ્થાનમાં છે. તો મિત્રો, 12મા સ્થાનનો મંગળ ઘણી વખત આપણા મંગળ ગ્રહની ડિગ્રી પ્રમાણે આપણને ગુસ્સો અપાવે છે. તો આજે ખોટો ગુસ્સો ન કરતા, નહીં તો ખોટા ગુસ્સામાં કંઈક ને કંઈક તમને નુકસાની થઈ શકે છે અને ખોટા ગુસ્સાને કારણે તમે ઘણા બધા સારા કામોમાં પાછા પડતા દેખાવ. આજે છે ને ગુસ્સો કરીએ ને તો આપણે કોઈ નીચલા સ્તરનું કામ કરીને એ જો આપણે ભૂલથી કરી દઈએ છીએ તો આપણી જે પ્રતિષ્ઠા છે એમાં ધબ્બો લાગે. બુધ આજે 12મા સ્થાનમાં નીચ થઈને ચાલે છે. તો મિત્રો, આજે ચોક્કસ બુદ્ધિ વિરુદ્ધનું કોઈ પણ કામ ન થઈ જાય એની કાળજી રાખજો, નહીં તો 12મા સ્થાનનો નીચ બનીને ચાલતો બુધ આપણને નુકસાની કરાવી શકે. બુદ્ધિ વિરુદ્ધનું કામ કરાવે છે, શરીરમાં નસોને ખરાબી આપી શકે છે. જો આજના દિવસે પગ તૂટે તો પગ રિપેર ન થાય એ પણ શક્યતાઓ છે. તો આજે સાવધાનીથી આગળ ચાલવું જરૂરી. ગુરુ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ધન અને કુટુંબની બાબતમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન કરો અને એમાં ખાસ કરીને કુટુંબના વડીલો સાથે કોઈ પણ ખોટો વાદ વિવાદ નહીં કરો, ત્યાં સુધી તમને સારું પરિણામ મળે. શુક્ર આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે એશ આરામ કરવાનું મન થાય, કામમાંથી આપનું મન હટી જાય ને સૂઈ જવાનું આળસથી ભરેલું શરીર આજે આપણે ભોગવી શકીએ છીએ. પણ આ બધાથી બચીને ચાલવાનું, કેમ કે બાકીના ગ્રહો આજે આપણને સારું પરિણામ આપતા દેખાય છે. તો એક નાનકડી આળસને કારણે આપણે આ બધી વસ્તુ ગુમાવી ન દઈએ એની કાળજી અવશ્ય રાખવી. આજે ખોટો વાદ વિવાદ થાય ને તો આપણે એમાં ફસાઈએ ને આપણને નુકસાન થતું દેખાય. તો અહીંયા કાળજી અવશ્ય રાખજો. શનિ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પ્રેશરને લગતા પ્રોબ્લેમ આવી શકે છે, પેટને લગતા પ્રોબ્લેમ આવી શકે છે. જો આપણે ધ્યાન ન રાખીએ તો આજે ડાક્ટરની મુલાકાત પાકી થઈ જાય. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. બને ત્યાં સુધી આજે પિતા સાથે, સંતાન સાથે બોલાચાલી પણ ન કરવી. રાહુ આજે 1લા સ્થાનમાં છે. તો મિત્રો, આજે ખાસ ધ્યાન રાખજો. આજે કોઈ પણ જગ્યા પર એકલા થઈ ગયા તો કોઈ સાથ નહીં આપે. તો આજે કોઈની પણ સાથે, કોઈ મિત્ર, ભાઈ, આપણા નજીકના કોઈ સ્નેહી, એની સાથે વાદ વિવાદ નહીં, ખોટી ચર્ચાઓમાં બિલકુલ ભાગ નહીં લેતા, નહીં તો તમને નુકસાન થાય. આજે છે ને કંઈક ખોટા રસ્તે પૈસા કમાવાની પણ ઈચ્છા થશે, પણ આપણે એ કામ કરવાનું નથી. કેતુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 11મા સ્થાનનો કેતુ ધાર્મિક ભાવનાઓ વધારે, એમાં ભાગ લેવાનું મન થાય. પછી ઘણી વખત કેતુ કેવું કરાવે કે ભાઈ
આપણે દેખાવ કરીએ કે આપણે ધાર્મિક છીએ એવું નહીં કરવાનું. ભાગ લો તો સંપૂર્ણપણે મન લગાવીને ભાગ લો. ખોટો દેખાવ કરીને આવા કાર્યોમાં ભાગ નહીં લેવો. બરાબર? તો મિત્રો કૂતરાને ખાવાનું નાખજો, જેથી કરીને કેતુનું કોઈ પણ પ્રકારનું ખોટું ફળ આપણને ન મળે. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.